નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ, કપાસના બંને વાયદા અને કપાસના બજારમાં શું નવા સમાચાર છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ। તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો અને દરરોજના તાજા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારથી વાત કરીએ તો કપાસ બજારમાં અત્યારે નવો સુધારો અટક્યો હતો। તો અલગ અલગ સેન્ટરોમાં માંગ અને ગરજ પ્રમાણે સાટા થતા હતા। તો ગઈકાલે કેટલાક સેન્ટરોની અંદર કપાસના ભાવ 1600ની નજીક પહોંચ્યા હતા, એવું આજે પણ નહોતું। જસદણમાં ₹1560, રાજકોટમાં 1590, બોટાદમાં 1580, તો ભાવનગરમાં 1547ના ભાવ રહ્યા હતા। બજારમાં ઢીલાસ ₹1ની પણ નથી, પણ યાદ રાખજો કે સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં માત્ર 16 થી 17 હજાર મણની આવક હતી ને ગામડે બેઠા કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ 1500 થી 1550 સુધી ઓફર કરાતા હતા। જ્યારે કપાસના વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન ઓક્ટોબર વાયદો 0.59 સેન્ટ વધીને 74.50 સેન્ટ હતો। તો ડિસેમ્બર વાયદાની વાત કરીએ તો તેમાં 74.39 સેન્ટના ભાવ ટકેલા હતા। ગુજરાતમાં શંકર ગાંસડીના ભાવ સતત ચોથા દિવસે ખાંડીએ 350 વધીને લાંબા સમય બાદ ફરી ખાંડીના ભાવ 58,000 પહોંચ્યા હતા। સાથે જ MCX વાયદાની વાત કરીએ તો તેમાં આજે ફરી ₹200નો સુધારો થઈને ₹59,500 બોલાતા। જ્યારે કપાસિયામાં પ્રતિ મણે ₹5 ઢીલા હતા। તો રૂ બજારમાં આજે સુધારો હતો। તો ખોળ બજારમાં પણ પ્રતિ ગુણીએ 10 ઘટીને ભાવ 1640 થી 1740ના હતા। NCDX ઉપર જુલાઈ ખોળ વાયદો ₹40 ઘટીને ₹2853 બોલાતો। રાજકોટ 1450 થી 1590, અમરેલી 900 થી 1522, સાવરકુંડલા 1050 થી 1350, બોટાદ 1390 થી 1580, મહુવા 1339 થી 1452, જામજોધપુર 1300 થી 1576, ભાવનગર 1300 થી 1540, જામનગર 830 થી 1460, બાબરા 1278 થી 1542, જેતપુર 600 થી 1521, મોરબી 1250 થી 1540, રાજુલા 1120 થી 1501, હળવદ 1400 થી 1450, તળાજા 705 થી 1425, બગસરા 1000 થી 1404, વિંછિયા 1350 થી 1500, ભેંસાળ 1100 થી 1502, લાલપુર 1333 થી 1401, ધ્રોલ 990 થી ₹1190।